મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં નિમણૂકોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. યુનિવર્સિટીમાં લાયકાત વિનાની નિમણૂકો અને રાજકીય પ્રભાવના આક્ષેપો સાથે આવેદનપત્ર આપવા આવેલા પ્રતિનિધિત્વોએ વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર હાજર ન હોવાથી આવેદનપત્ર દરવાજા પર ચોંટાડ્યું હતું. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ સાયન્સમાં પ્રોફેસર ભાવના મહેતાની ડીન તરીકે થયેલી નિમણૂક મુદ્દે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. આક્ષેપો મુજબ પ્રોફેસર ભાવના મહેતા હાલમાં કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન તરીકે ફરજ બજાવી રહ્યા હોવા છતાં તેમને ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારી નોટિફિકેશન મુજબ કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન અને ડીન બંને પદ ફૂલ ટાઈમ હોવા જોઈએ, ત્યારે બંને પદ એક જ વ્યક્તિને આપવાના મુદ્દે સ્પષ્ટતા થવી જોઈએ. આક્ષેપકારોએ યુનિવર્સિટીમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને ડીનની નિમણૂકોમાં વિચારધારાત્મક અને રાજકીય પ્રભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પ્રતિનિધિત્વના જણાવ્યા મુજબ તેઓ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવા ગયા હતા, પરંતુ સત્તાધીશો હાજર ન હોવાથી આવેદનપત્ર વાઇસ ચાન્સેલરના દરવાજા પર ચોંટાડવામાં આવ્યું હતું. આજે યુનિવર્સિટીની અંદર જે પ્રોફેસર ભાવના મહેતાની ડીન તરીકે જે નિયુક્તિ કરવામાં આવી છે તે સંદર્ભમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા, પણ ન છૂટકે વાઇસ ચાન્સલર ના મળ્યા, રજિસ્ટર પણ ના મળ્યા. એટલે જે બંને યુનિવર્સિટીના ઓથોરિટી હાલમાં ઉપસ્થિત નથી, ન છૂટકે અમારે વાઇસ ચાન્સલરના દરવાજા ઉપર અમારું આવેદનપત્ર લગાવવું પડે. તમને લોકોને ખબર જ હશે કે આપણી યુનિવર્સિટીની અંદર લાયકાત વિનાના કુલપતિની હમણાં જ થોડા મહિનાઓ પહેલા વિદાય થઈ. એવા નકલી વિજયકુમાર શ્રીવાસ્તવ ગયા પછી જે નવા વાઇસ ચાન્સલર ભાણગે સાહેબ આવ્યા, એમની નિમણૂક થઈ, તો અમને એક આશ્વાસન રૂપ હતું કે આ સાહેબ કશું કરશે, પરંતુ આ જે શાસક છે ભારતીય જનતા પાર્ટીનું શાસન અને આ પક્ષ દ્વારા કોઈ પણ જે અધિકારી હોય છે એને સ્વતંત્ર રીતે કામ કરવા દેતા નથી હોતા. એનું સ્પષ્ટ ઉદાહરણ હું તમને આપી રહ્યો છું. હાલમાં જે થઈ રહી છે યુનિવર્સિટીની અંદર હેડ ઓફ ધ ડીનની અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને ડીનની જે નિમણૂકો થઈ રહી છે, એમાં સ્પષ્ટપણે નિમણૂકો અંદર વિચારધારાનો સીધો પ્રભાવ અમને દેખાઈ આવે છે. દાખલા તરીકે હું તમને વાત કરું કે આર્ટ્સ ફેકલ્ટીની અંદર જે હાલના ડીન છે બહુ જ જુનિયર છે, બહુ જ જુનિયર. આજે આર્ટ્સ ફેકલ્ટીની એના કરતા ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર આજે લોકો સિનિયર હોવા છતાં પણ કોઈને ડીન બનાવવામાં નથી આવ્યા. શાના માટે? એટલે અમને એવું જાણવા મળ્યું છે કે આ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ઉપર એવું અમને જાણવા મળ્યું છે કે શિક્ષણ મંત્રીના ઇશારે એમને ઉપર કોઈ પણ જાતને એટલે ડીનમાંથી એને હટાવવા નથી આવ્યા. અને એવી રીતના વાત કરું તો આજે યુનિવર્સિટીની અંદર ઘણી બધી ફેકલ્ટીની અંદર આજે હેડ ઓફ ધ ડીન હોય કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય કે ડીન હોય કે પીઆરઓ પણ હોય, આ ભાજપની ભક્તિ કરીને આ લોકો આ જગ્યા ઉપર બેસી ગયા છે. એટલે આ સત્તાધીશો આની ઉપર કશું કરતા નથી. શું કરવાને? કારણ કે આ ભાજપની ભક્તિથી આ લોકો અહીંયા બેસી ગયા છે. એક વિચારધારા, આરએસએસની વિચારધારા કે ભાજપની વિચારધારાથી આ લોકો લાયકાત વિનાના જે હેડ ઓફ ડીન બની, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બને છે, ડીનો મળે છે અને પીઆરઓ પણ બની જાય છે. એટલે જે અમારા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની અંદર પ્રોફેસર ભાવના મહેતા બેનને ફેકલ્ટી ઓફ ડીન તરીકે એમને નિમણૂક કરવામાં આવી, તો અમારો પ્રશ્ન સ્પષ્ટ છે કે આ ભાવના મહેતા બેન હાલમાં કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન્સની અંદર હોલ ટાઈમ જે આપણે યુનિવર્સિટીની વાત કરીએ તો પેલા એમએસ યુનિવર્સિટી એક્ટ અને કોમન એક્ટ, આ બંનેની આ સરકાર એસી કી તેસી કરી નાખી છે. આ લોકોને મન ફાવે એવી રીતના કાયદાને આ લોકો ઇન્ટરપ્રિટેશન કરીને આ લોકો લગાડી દે છે અને જાણી જોઈને આ લોકો બેહાડી દે છે. આ ભાવના મહેતા બેન આજે કંટ્રોલર ઓફ આપણે એક્ઝામિનેશન હોવા છતાં પણ આજે ક્લોઝ નંબર 10(1) ની અંદર કોમન એક્ટના લખેલું છે, 31/7/2024 ગવર્મેન્ટ ઓફ ગેજેટ નોટિફિકેશનમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ભાઈ કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન એ ફૂલ ટાઈમ હોવો જોઈએ. તો કયા ડીન પણ છે એ પણ ફૂલ ટાઈમ પોસ્ટ છે, તો કયા હોદ્દે આ બબ્બે પોસ્ટ દેવામાં આવે છે? કોઈ પણ એક જગ્યાએથી તો રાજીનામું કોઈ લેવામાં આવ્યું નથી. અને બાય ચાન્સ ભાવના મહેતા બેને કદાચ ડીન તરીકે સ્વીકાર નથી પણ કર્યો તો પછી તમે આને સીલ મેમ્બરશિપ કેમ નથી રજિસ્ટ્રીમાં આપતા? અને પેલી વસ્તુ કે તમે કોના હિસાબે તમે એમને ડીનની તમે નિમણૂક કરેલી છે? જ્યારે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન હતા જ
તો ડીન તરીકે શું કરવા નિમણૂક કરવામાં આવી છે? એટલે આ પ્રશ્ન છે, આ કોના ઇશારે આ ખેલ ખેલાઈ રહ્યો છે? આ ડીન કંટ્રોલ ઓફ એક્ઝામની જ્યાં ગેમ ચાલી રહી છે ખોખોની, આ કેના ઇશારે રમાઈ રહી છે? એટલે વાત બહુ સ્પષ્ટ છે. અમારી યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવું છે કે આ ભાણગે સાહેબને હું કહેવા માંગુ છું કે તમે મહેરબાની કરીને આ યુનિવર્સિટીના સત્તાધીશો જે ભાજપની ઇશારે ચાલે છે એની સામે શરણાગતિ ના કરો. કારણ કે તમારું જે કરોડરજ્જુ વગરના તમે જો કુલપતિ બની જશો તો આ યુનિવર્સિટીની જે આન બાન ને શાન છે એ નીચે પડશે. કુલપતિને હું કહેવા માંગુ છું ભણકે સાહેબ કે ટટ્ટાર બેસો, ટટ્ટાર ઉભા રહ્યો. આ યુનિવર્સિટીની જે પ્રતિષ્ઠા છે, યુનિવર્સિટીનું માન અને સન્માન છે એ તમે કુલપતિ તરીકે તમારે સમાન જાળવવું પડશે, જાળવવું પડશે અને જાળવવું પડશે. ને જો તમારાથી ના જળવાય તો રાજીનામું આપી દો.